હાલમાં છેલ્લા 19 દિવસથી શ્રી અન્નપૂર્ણા માતાજીનું 21 દિવસનું વ્રત ચાલી રહ્યું છે। 21 દિવસનું આ વ્રત આગામી મંગળવારે પૂર્ણ થશે। આ વ્રત દરમિયાન ગઈકાલે 21 દિવસના વ્રતનો અંતિમ રવિવાર હોવાથી સમૂહ પ્રસાદનો કાર્યક્રમ અન્નપૂર્ણા માતાજીના મંદિરે યોજવામાં આવ્યો હતો। સમૂહ પ્રસાદના કાર્યક્રમમાં દર વર્ષે માફક આ વર્ષે પણ અંદાજે 25,000 જેટલા મહિલાઓ સહિતના માતાજી ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા બધા દાયકાઓથી અન્નપૂર્ણા સેવા સમિતિ દ્વારા આ પ્રકારનું આયોજન ગોઠવવામાં આવે છે, જેમાં હજારો લોકો પ્રસાદ ગ્રહણ કરે છે। આ સમગ્ર આયોજન પાછળ દર વર્ષે અંદાજે 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। જો કે મોટે ભાગે માતાજીના ભક્તો દ્વારા આ માટે દાન આપવામાં આવતું હોય છે। આ વર્ષે આ મંદિરે નાના ધંધાર્થીઓ માટે મંડપ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આથી નાના ધંધાર્થીઓએ 5-7 દિવસ માટે અહીં ધંધો કરી પેટ રડ્યું હતું। અન્નપૂર્ણા સેવા સમિતિના સિનિયર સભ્યો એવા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી વ્રજલાલ પાઠક તથા સમિતિના અન્ય સેવક અમિત તાલપરા વગેરે આ સમગ્ર આયોજન માટે જહેમત ઉઠાવી હતી। આગામી મંગળવારે વ્રતની પૂર્ણાહુતિ થઈ રહી છે। તે દિવસે શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિરે અન્નકૂટનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે અને ભાવિકોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે। આ સમગ્ર આયોજન અંગે અન્નપૂર્ણા સેવા સમિતિના સભ્ય અમિત તાલપરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આપણે અન્નપૂર્ણા માતાજીના મંદિરે વ્રતના અનુષ્ઠાન ચાલી રહ્યું છે। માગસર સુદ 6 થી આ વ્રત અન્નપૂર્ણા વ્રત ચાલુ થાય છે। એ વ્રતની પૂર્ણાહુતિ રૂપે આજે આપણે ભોજન પ્રસાદીનું આયોજન કરેલું છે અને આ ભોજન પ્રસાદી આશરે 25 થી 30,000 માણસો લોકો પ્રસાદી લેશે અને આ વ્રત હજી મંગળવારે માતાજીનો અન્નકૂટ ધરાવી અને અનુષ્ઠાન પૂરું થશે। સુચારુ વ્યવસ્થા આપણે છેલ્લા 30 વર્ષથી જાળવી રહ્યા છીએ અને આ પ્રસાદી ભોજન પ્રસાદી 30 વર્ષથી આપણે ભોજન પ્રસાદીનું આયોજન કરીએ છીએ અને લોકો પૂર્ણ સંતોષ અને તૃપ્ત ભોજનથી તૃપ્ત થઈ અને અહીંયાથી જતા હોય છે વ્રત પૂરું કરીને। આ મહાપ્રસાદ આપણે સવારના 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અવિરત ચાલુ જ હોય છે। મહાપ્રસાદ 25 થી 30,000 લોકો પ્રસાદ લેતા હોય છે। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો।